કલોલના સિંદબાદ માર્ગ ઉપર આવેલા ડી માર્ટમાં દર રવિવાર નહીં પરંતુ રોજે રોજ અહીં ખરીદી કરવા આવતા લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હોવાના કારણે અહીં ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે। અમે આ સમર્પણ સોસાયટીમાં રહીએ છીએ સાહેબ, અને આ છેલ્લા ઘણા 3-4 મહિનાથી એવા હેરાન થઈએ છીએ ને, આ લોકો છેક પાર્કિંગ રોડ સુધી લાવી દે છે। આ એક તો એમણે આ બાંધી દીધી દોરી, એના સિવાય એમની ગાડીઓ રોડ ઉપર લાગી જાય, એટલે આ પાછળથી અમારા બધા રેસિડન્ટ છે, અમારા સોસાયટીના નાકાઓ સુધી આમની બધી જ ગાડીઓ પાર્કિંગ હાલ છે। તમે આ ડીમાર્ટવાળાની બધી જ એમનું બધું પાર્કિંગ અમારી સોસાયટીના નાકા પર બી છે, તમે વિડીયો જોઈ શકો છો સાહેબ, ઉતારી શકો હાલ। અને અમે એટલા હેરાન થઈએ આ લોકોને કહેવા છતાં બી આ લોકો ગેરકાયદેસર રોડ પર પાર્કિંગ કરાવે આટલે સુધી। અને અમે એમના મેનેજરને બી વાત કરી કે તમારાથી થાય કરી લેજો, જેને કહેવું એને કહી દેજો। અમારી સોસાયટીની રજૂઆત છતાં બી આવી રીતે એમણે કીધેલું છે એમને, બરાબર। અને અમે કેટલી વાર એમના જોડે ઝઘડ્યા છીએ, પણ છતાં બી સાંભળતા નહીં। થાય કે અમારું પાર્કિંગ તો અહીંયા જ થશે, અને અમારા છોકરાઓ મહિલાઓને જો નીકળવું હોય તો આટલો આ ગાડીવાળાનો ટ્રાફિકના લીધે નીકળી બી નહીં શકતા। એમને રજૂઆત કર્યા છતાં બી સાંભળતા નથી। અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી અમે, બરાબર, અમે લેટર બી આપ્યો હતો ત્યાં આગળ, તો એમને એવું કહેવું છે કે આ તો ભાઈ ઓડામાં આવો, અમારા નગરપાલિકામાં ના આવે, એટલે આ તો ઓડાવાળાને તમારે અરજી આપવાની કે ઓડાવાળા જોશે। અમે એના માટે બી નગરપાલિકામાં રજૂઆત કરેલી છે, બરાબર, પણ છતાં બી એનું કંઈ નિરાકરણ નથી કર્યું। એમણે ઓડા ઉપર છોકી દીધું કે આ ઓડાનો રોડ છે, ઓડા દબાણ હટાવશે। લોકો અને આસપાસના સોસાયટીના રહીશો જ્યારે ડી માર્ટના મેનેજર પાસે આ બાબતે રજૂઆત કરવા જાય તો તેમને કહેવામાં આવે છે કે અમને પરમિશન મળેલી છે, તમે તંત્રના કોઈ પણ વ્યક્તિઓ પાસે જાઓ, તમે અમારું કંઈ નહીં બગાડી શકો, વાહનો અમારા ગ્રાહકોના અહીં પાર્ક થતા રહેશે। એ ઉપરાંત અહીં અનેક આક્ષેપો અહીંથી લોકોના પણ સામે આવ્યા છે, આમ જનતાના સામે આવ્યા છે કે ડી માર્ટના સંચાલકો નકરી લુખ્ખી દાદાગીરી કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે। આ સાથે તેઓની અણઘડ પાર્કિંગ વ્યવસ્થાના કારણે અહીં લોકો અકસ્માતનો ભોગ બનતા રહ્યા છે। ત્યારે પોલીસ પ્રશાસન પણ આ વિસ્તારની અંદર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જ્યારે પણ ટ્રાફિકનો ભરાવો થતો હોય, અહીં ગ્રાહકો આવતા હોય એવા સમયે ટ્રાફિક સુગંધ વ્યવસ્થા કરવા માટે હાજર રહે તેવી માગણી પણ બુલંદ બની છે। બસ આ ડી માર્ટને ટ્રાફિક એટલી અતિશય વધી ગઈ છે, લિમિટ બહાર નાના છોકરાઓ બહેરાન જવું હોય તો કેટલી તકલીફ છે, અને રસ્તામાં હેડવાની જગ્યા નહીં રાખી આ લોકોએ તો, અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગઈ છે। બોલો, કોઈ એટલી બધી સખત ટ્રાફિક છે તો લોકો કંટાળી ગયા છે, બધા વસ્તી કંટાળી ગઈ છે। બોલો, તો આનો કોઈ નિર્ણય કે ડી માર્ટવાળા જોડે લેવડાવો।